ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી બસ સ્ટેન્ડ પર લીલી ઝંડી ફહેરાવી નવીન મિની બસને પ્રસ્થાન કરાવ્યું। તાલુકાના મુસાફરો વિદ્યાર્થીઓની સુવિધા માટે સાવલીના જૂના બસ સ્ટેન્ડથી નવીન મિની બસનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે રિબિન કાપી લીલી ઝંડી ફહેરાવી પ્રસ્થાન કરાવ્યું। સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર સતત અથાગ પ્રયત્ન થકી વર્ષોથી બંધ પડેલ એસટી નિગમનું વર્કશોપ કાર્યરત કરાવ્યા બાદ જૂના બસ સ્ટેન્ડથી બસની અવરજવરનું સંચાલન થતું હોય છે। ધારાસભ્યની બસમાં મુસાફરી કરતા મુસાફરો અને ખાસ કરીને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે 36 સીટની અલગ અલગ રૂટ માટે 5 નવી મિની બસની માંગણી કરાઈ હતી, જે પૈકી 2 અગાઉ અને આજે એક નવીન મિની બસ એસટી નિગમને ફાળવણી કરતા સાવલી જૂના બસ સ્ટેન્ડ ખાતેથી ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે અને સાવલી નગરપાલિકાના પ્રમુખ નગરસેવકોની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને એસટી નિગમને બાકીની બીજી 2 બસ વહેલી તકે ફાળવી મુસાફરોની સુવિધા અને વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજ અભ્યાસ અર્થે પહોંચી શકે તેવી વ્યવસ્થા જાળવવા સંચાલકોને જણાવ્યું હતું। સાવલી વિધાનસભાની અંદર સાવલી અમારા જૂના ડેમ જે અમારી 5-36 સીટેડ બસોની ડિમાન્ડ હતી, એમાં આજે 3 બસો ચાલુ થઈ છે, 2 બસો બાકી છે। પણ જે બસની સુવિધાઓ જેટલી જોઈએ છે, જે રીતે દર વર્ષે આપણે જોઈએ છે કે બાળકોની સંખ્યા પણ વધતી જાય છે અને વધારે પડતો ઉપયોગ બસનો વૃદ્ધાઓ, બાળકો અને સ્ત્રીઓ, મહિલાઓ કરતી હોય છે, ત્યારે ખરેખર ખૂબ જરૂરિયાત છે। આજે જે વાહન વ્યવહાર નિગમે આ બસની ફાળવણી કરી છે, ગુજરાત સરકારનો હું આભાર માનું છું। સાથે સાથે આ આપણી મિલકત છે, એને સાચવીએ અને હું ડિપાર્ટમેન્ટને પણ તમને કહું છું કે સમયસર બસ રહે, સમયસર બસનો સમયનું પાલન કરે, જેનાથી લોકોને સગવડતા મળી રહે। તેમજ બસ એ દરેક જણ માટે એક જરૂરિયાતવાળી વસ્તુ છે અને આના માટે આપણે આજે એટલું ચોક્કસ કહીશ કે ભલે આજે આ નાની વાત છે કે ભાઈ છત્રી બસની આ 3 બસો આજે જ્યારે ફાળી, ત્યારે છત્રી બસની જે ઉપયોગ, જે સીટનો જે બસનો ઉપયોગ થાય છે, એ ઉપયોગ જે રોજિંદો જે વ્યવહાર છે એના માટે ખૂબ મહત્વનો છે અને હજુ પણ જે ખૂટતી કડી વાહન વ્યવહાર નિગમમાં અમારી જે માંગણીઓ છે એ પૂરી કરવા માટે પણ હું અપીલ કરું છું અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।